ભુજના ધનાઢ્ય પરિવારના એક નવયુવાનના તેના જ મિત્રોએ દારૂ સિગારેટ પીવાનો તારો વિડીયો તારી મમ્મીને બતાવી દઈશ અને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેના ઘરમાંથી રોકડ સહિત રૂપિયા 32.30 લાખની મત્તાની ચોરી કરી તેના અન્ય મિત્ર સાથે બહાર ફરવા મોકલી દીધો હતો, પરંતુ તે બાળક અને મિત્ર અમદાવાદથી મળી આવ્યા બાદ આખો ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે। ઈશાન સિંઘને આ બાબતે પૂછતા તેણે જણાવ્યું કે આજથી 2 માસ પહેલા હું રાહુલ સોલંકી સાથે ઇંગ્લિશ દારૂ તથા સિગારેટ પીધી હતી, ત્યારે રાહુલે મારી વિડીયોગ્રાફી પોતાના મોબાઈલમાં કરી લીધી હતી। આ બાદ તે મને વારંવાર ધમકીઓ આપતો હતો કે જો તું તારા ઘરેથી મને 15 લાખ લઈને નહીં આપ તો હું આ વિડીયો તારી મમ્મીને બતાવી દઈશ। ટ્વિંકલ સિંઘે આરોપી રાહુલ ભગવાનજી સોલંકી રહે સિદ્ધાર્થ પાર્ક ભુજ અને રાહુલ ઉર્ફે રવિ મોહનભાઈ મહેશ્વરી રહે માનકુવાએ મારા દીકરાને બ્લેકમેલ કરી બળજબરીથી ચોરી કરી ધાક ધમકી કરી ગોવા ફરવા મોકલી આપ્યાની ફરિયાદ નોંધાવી છે। ભુજ ખાતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાયેલી હતી, જેમાં ફરિયાદી જે છે ટ્વિંકલ સિંઘ કરીને બેન, એમણે ફરિયાદ નોંધાવેલી કે તેમના દીકરાને ઈશાન સિંઘનું અપહરણ કરવામાં આવ્યું છે અને પૈસા એમના ઘરમાંથી ચોરી થયા છે। પૈસા રોકડા 8 લાખ અને બીજા દાગીના અને એમ કરીને ટોટલ 32 લાખ જેટલી રકમની ચોરી થઈ છે, એ પ્રમાણેની ફરિયાદ આપેલી, જે આધારે પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશન એ ડિવિઝન અને ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો બનાવીને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું અને એવું જાણવા મળ્યું કે જે ફરિયાદી છે એમનો દીકરો ઈશાન સિંઘ અને ઈશાન સિંઘનો મિત્ર દેવ ભાવસર, આ બંને જણા એમના 2 મિત્રો રાહુલ મહેશ્વરી અને રાહુલ સોલંકી નામના 2 મિત્રો સાથે પહેલાંથી સંબંધ હતો, એ લોકોને મિત્રતા હતી ને એમને આ બંને રાહુલે એવી ધમકી આપેલી કે તમારા સિગરેટ પીતા અને દારૂ પીતા ફોટા અમે તમારા મા બાપને આપી દઈશું, એમ કરીને એમની પાસેથી આ જે ફરિયાદી કોઈ કામ અર્થે દિલ્હી ગયા હતા અને એમની ગેરહાજરીમાં આ છોકરાઓ પાસેથી તિજોરીની લોકરની ચાવી મેળવી લીધી અને એક બીજા સરદારજીને બોલાવીને એ ચાવીની ડુપ્લિકેટ ચાવી બનાવડાવીને આ તિજોરી ખોલીને એમાંથી રોકડા રકમ 8 લાખ અને દાગીના એ બધું એ લોકો ચોરી કરીને લઈ ગયા હતા અને એ લોકોને ટીમો બનાવેલા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસના આધારે બંને આરોપીને એ ડિવિઝન દ્વારા હસ્તગત કરવામાં આવેલ છે। એમાં ફરવા જવાની જે મોડસ ઓપરેન્ડી છે એમાં એ લોકોએ એવું પિક્ચર ઊભું કર્યું હતું કે આ લોકોને એમની ટિકિટ કરાવી એમને એવું કીધું કે તમે ગોવા જતા રહો અને એકચ્યુઅલમાં એ લોકોને ગોવા નહીં પણ એમને જ્યારે તપાસ કરવામાં આવી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈને એમના સર્વેલન્સના આધારે, ત્યારે એ લોકો ત્યાં એરપોર્ટ બાજુ એમનું લોકેશન મળ્યું અને પછી ખબર પડી કે એમની ગોવાની પણ કલકત્તા જવાની એમની સાંજની ફ્લાઇટની ટિકિટ। હાલ 2 આરોપીઓને પકડવામાં આવેલા છે, એક રાહુલ મહેશ્વરી અને રાહુલ સોલંકી। હા, એમાં એમની પાસેથી હાલ પૂરતા રોકડા રૂપિયા અને ઘરના સોનાનું બિસ્કિટ ને બધું જે છે, રાહુલ મહેશ્વરી જે ઇસુઝુ કંપનીમાં નોકરી કરે છે એની ઓફિસમાંથી સોનાની લકડી એટલે પેલું બિસ્કિટ અને સોનાની બંગડી અને વીંટીને બધું મુદ્દામાલ કબજે કરવામાં। હવે એ બાબતમાં હજી આગળ તપાસ થશે, વિડીયો બાબતમાં, પછી ચાવી જેની પાસે બનાવડાવી છે અને જે બાકીના જે એવિડન્સીસ છે એ એકત્રિત કરવામાં આવશે। આજરોજ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે।